क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આદિવાસીઓની ઓળખ પર આઘાત થઈ રહ્યો છે. અમે માત્ર આપણા દેશની વાત નથી કરતા. આદિવાસીઓ તેમના મૂળિયા એટલે કે ઓળખને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અમે સૌથી પહેલાં ન્યૂઝીલેન્ડની ધરતી પર અસ્તિત્વ બચાવવા માટેની લડાઈની વાત કરીશું, જ્યાંથી એક ચહેરો આખી દુનિયામાં વાયરલ થઈ ગયો. ન્યૂઝીલેન્ડ પછી અમે આપણા ગુજરાતની પણ વાત કરીશું, જ્યાં અલગ ભીલ પ્રદેશ રચવા માટેની માંગણી થઈ રહી છે. એ પછી અમે તમને ઝારખંડની ધરતી પર લઈ જઈશું. અહીં કેવી રીતે આદિવાસીનું અસ્તિત્વ જોખમમાં છે એની વિગતે વાત કરીશું. આદિવાસીઓ શહેરો અને ગામડામાંથી દૂર જંગલોમાં રહેતા હોય છે, જેના કારણે તેઓ શહેરો અને ગામડાના લોકોની ચર્ચા અને સમાચારોથી પણ મોટાભાગે દૂર જ હોય છે. જોકે અત્યારે ગુજરાત, ઝારખંડ અને દુનિયાભરમાં જુદી જુદી ઘટનાઓને લઈને આદિવાસીઓ ચર્ચા અને સમાચારોમાં છવાયા છે. 3 જુદી જુદી જગ્યાઓની ઘટનાઓ છે, પરંતુ એ તમામમાં એક વાત કોમન છે: મૂળ, રહીશો અને તેમના ગૌરવની આ વાત છે. સૌથી પહેલાં ઘટના ન્યૂઝીલેન્ડની છે. આ દેશના સંસદ સભ્ય હાના રાવીથી આખી દુનિયામાં છવાઈ ગયા. તમે તેમનો વિડીયો કદાચ જોયો હશે. ન્યૂઝીલેન્ડની સંસદમાં વિરોધ કરવાની તેમની સ્ટાઇલની આખી દુનિયાએ ખૂબ ચર્ચા કરી. નેતાઓ વિરોધ કરતા રહેતા હોય છે, પરંતુ હાનાની વાત જ અલગ છે. તેમણે સંસદમાં પરંપરાગત હાકા ડાન્સ કર્યો હતો. 14મી નવેમ્બરની આ ઘટના છે. સંસદમાં વિરોધ કરવાની તેમની આવી સ્ટાઇલ પહેલાં પણ જોવા મળી છે. ગયા વર્ષે 12મી ડિસેમ્બરે તેમણે એમ જ કર્યું હતું. આ દિવસે તેમણે સંસદમાં તેમની પહેલી જ સ્પીચ આપી હતી અને રાતોરાત આખી દુનિયામાં તેમની ચર્ચા થવા લાગી હતી. તેમની ભાષા દુનિયામાં કોઈને સમજાતી નહોતી, પરંતુ તેમના અવાજમાં રહેલો આક્રોશ અને પીડા લોકોના હૃદયને સ્પર્શી ગયા હતા. હાનાએ કરેલો હાકા ડાન્સ ખરેખર તો પરંપરાગત યુદ્ધ નૃત્ય છે. આખરે સંસદમાં યુદ્ધ નૃત્ય કરવાની નોબત કેમ આવી? એક બિલના કારણે આખો વિરોધ થઈ રહ્યો છે. હાનાએ આ બિલની કોપી ફાડી નાખી હતી અને હાકા ડાન્સ કરવાનું શરૂ કર્યું હતું. તેમની સાથે સંસદમાં વિરોધ પક્ષના બીજા સભ્યો પણ જોડાઈ ગયા. તમે કદાચ હાનાનો વાયરલ વિડીયો જોયો હશે, પરંતુ તેમના આક્રોશને પણ તમારે સમજવો પડશે. ન્યૂઝીલેન્ડની ગઠબંધન સરકારમાં સામેલ એસીટી પાર્ટીએ એક બિલ રજૂ કર્યું હતું. આ બિલમાં વૈટાંગી કરારના કેટલાક સિદ્ધાંતોને બદલવાની જોગવાઈઓ છે. હવે હાનાને લાગે છે કે આ બિલ પસાર થશે તો તેમના માઓરી સમુદાયના અધિકારો છીનવાઈ જશે. 1840માં અંગ્રેજો અને માઓરી સમુદાયના 500થી વધારે આગેવાનોની વચ્ચે આ કરાર થયો હતો. જો કે એના બદલામાં તેમને કેટલાક વચનો આપવામાં આવ્યા હતા, જેમ કે આ સમુદાયના લોકોનો તેમની જમીન પર અધિકાર રહેશે. એ સિવાય પણ તેમને બીજા કેટલાક અધિકારો આપવામાં આવ્યા છે. બેઝિક સમજો કે માઓરી સમુદાય મૂળતઃ ન્યૂઝીલેન્ડનો છે, એટલે આખી વાત દેશના મૂળ લોકોની છે. હવે એસીટી પાર્ટી આ કરારમાં કેટલાક ફેરફારો કરવા માટે એક બિલ લાવી છે. આ પાર્ટી માને છે કે ન્યૂઝીલેન્ડમાં રહેલા બિન માઓરી નાગરિકોની સાથે અન્યાય થાય છે, કેમ કે માઓરી સમુદાયના નાગરિકોને વધારે અધિકારો આપવામાં આવ્યા છે. આ પાર્ટી ઈચ્છે છે કે તમામ લોકોને સમાન અધિકારો મળે, એટલે કે આ કરારમાં માઓરી સમુદાયને જે કંઈ પણ અધિકારો આપવામાં આવ્યા છે એ તમામ અધિકારો તમામ નાગરિકોને મળતા રહે. સરળ શબ્દોમાં કહીએ તો માઓરી માટેની સ્પેશિયલ જોગવાઈઓને દૂર કરવાની વાત છે. આના સહિત અનેક નેતાઓ માને છે કે અહીં સમાન અધિકારોની વાત જ નથી. માઓરી સમુદાયની માટી અને રોટીને બચાવવા માટે આ કરાર જરૂરી છે. અહીં લઘુમતી કે બહુમતીની પણ વાત નથી, કેમ કે ન્યૂઝીલેન્ડ દેશ જ મૂળે
માઓરી સમુદાયોનો છે. ન્યૂઝીલેન્ડમાં આ બિલનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. સદીઓથી આ સમુદાયના લોકો ન્યૂઝીલેન્ડમાં રહે છે. તેમની ભાષા તે રિયો માઓરી તેમની ઓળખનો એક ભાગ છે. તેઓ તેમની ભાષાને જાળવવા માટે પણ ખૂબ પ્રયાસો કરે છે. આજે પણ અનેક માઓરી લોકો તેમની આ ભાષા બોલે છે. આ સમુદાયના લોકો ધર્મની રીતે કુદરત અને જમીનની સાથે જોડાયેલા છે. તેઓ માને છે કે કુદરતી સંસાધનો ભગવાન ના છે. તેઓ તો માત્ર એક એના રક્ષક છે. ન્યૂઝીલેન્ડની વસ્તી અંદાજે 53 લાખ છે, જેમાંથી લગભગ 20% માઓરી સમુદાયના લોકો છે. દુનિયાના સમૃદ્ધ દેશોમાં ન્યૂઝીલેન્ડ સામેલ છે, પરંતુ માઓરી સમુદાયના લોકો એટલા માટે સમૃદ્ધ નથી. તેઓ આજે પણ ગરીબીનો સામનો કરી રહ્યા છે. આ કારણે પણ તેમને વિશેષ અધિકારોની જરૂર છે. આ સમુદાય એક માન્યતા રહેલી છે. માઓરી સમુદાયના લોકો માને છે કે સૂર્ય દેવતા અને ઉનાળાની ઋતુના દેવીના પ્રતાપે આ હાકા ડાન્સ રચાયો છે. આ જ કારણે આ નૃત્યમાં જબરજસ્ત ઉર્જા રહેલી છે. માઓરી સમુદાયના લોકો તેમના આ મૂળિયાને સાચવવા માટે ખૂબ જ પ્રયાસ કરે છે. જેમ કે ન્યૂઝીલેન્ડની રગ્બી ટીમમાં મેદાનમાં નૃત્ય કરે છે. બીજી તરફ હાના રાહવીથી સંસદમાં નૃત્ય કરીને પોતાનો વિરોધ વ્યક્ત કરે છે. આ રીતે આ સમુદાયના લોકો દુનિયાભરમાં તેમની પરંપરાને રજૂ કરતા આવ્યા છે. માઓરી સમુદાય તેમના મૂળિયા સાચવવા માટે સંઘર્ષ કરી રહી છે. આપણા દેશમાં પણ આદિવાસીઓ તેમની પરંપરા, ગૌરવ અને સ્વાભિમાનના રક્ષણ માટે સંઘર્ષ કરી રહ્યા છે. આજની તારીખે અને આજના સમયે તેમને વન્ય જાતિ, વનવાસી, પહાડી, આદિમ જાતિ, આદિવાસી અને જનજાતિ જેવા નામો આપવામાં આવ્યા છે. જો કે આ બધા માટે બંધારણીય નામ અનુસૂચિત જનજાતિ છે. ભારતના ઇતિહાસમાં અનેક મહાન આદિવાસી નેતાઓના નામ સુવર્ણ અક્ષરોએ લખવામાં આવ્યા છે. આદિવાસીઓએ આપણા દેશમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. જોકે આજે આ આદિવાસીઓ તેમના મૂળિયા સાચવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આપણા ગુજરાત તેમજ ઝારખંડના આદિવાસીઓના આ સંઘર્ષ વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં 10.40 કરોડ આદિવાસીઓ છે. 700 જેટલા આદિવાસી જૂથો છે. દુનિયામાં આફ્રિકા પછી આદિવાસીઓની સૌથી વધુ વસ્તી આપણા ભારતમાં છે. આઝાદી બાદ આદિવાસીઓની ઉપેક્ષા જ થતી રહી હતી. ઉદ્યોગો તેમની જમીન પચાવતા રહ્યા હતા, જેના કારણે આદિવાસીઓ તેમની મૂળ જમીન અને રોજગારી બંને ગુમાવતા રહ્યા. સદીઓ સુધી આદિવાસીઓની ઉપેક્ષા જ થતી રહી હતી. જોકે ગુજરાતમાં છેલ્લા 2 થી વધુ દશકમાં સ્થિતિ બદલાઈ ગઈ છે. આદિવાસીઓને પણ વિકાસના ફળો મળી રહ્યા છે. તેમને આરોગ્યની સુવિધાઓ મળી રહી છે. તેમનું આર્થિક કલ્યાણ થઈ રહ્યું છે. બીજી તરફ છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકારે પણ આદિવાસીઓની ખૂબ કાળજી લીધી છે, જેના માટે અનેક સ્તરે પ્રયાસો કરવામાં આવ્યા છે. જેમ કે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સની સ્થાપના કરવામાં આવી છે. આદિવાસીઓમાં સિકલ સેલ એનિમિયા બીમારી વધુ ફેલાતી હતી. જોકે આ રોગને નાબૂદ કરવા માટે મિશન શરૂ કરવામાં આવ્યું હતું. સિકલ સેલ એનિમિયાને નાબૂદ કરવા માટે પહેલાં જ 4.60 કરોડ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા. 3 વર્ષમાં કુલ 7 કરોડ લોકોના ટેસ્ટ કરવાનો ધ્યેય છે. એટલું જ નહીં, આદિવાસીઓના સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે. બીજા પણ અનેક પ્રયત્નો કરવામાં આવતા રહ્યા છે. જેમ કે અનુસૂચિત જનજાતિ માટે ડેવલપમેન્ટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો, જેના માટે વર્ષ 2013-14માં 24,600 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જ્યારે 2024-25માં 1.23 ટ્રિલિયન રૂપિયા ફાળવવામાં આવ્યા છે. વધુને વધુ આદિવાસી ઉદ્યોગો શરૂ કરીને આત્મનિર્ભર થાય એના માટે 3,900 વનધન વિકાસ કેન્દ્રો શરૂ કરાયા છે. એ સિવાય પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન જેવી અનેક યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે. મૂળ હેતુ આદિવાસીઓનો સર્વાંગી વિકાસ કરવાનો છે. આપણા ગુજરાતની વાત કરીએ તો વનબંધુ કલ્યાણ યોજનાથી ખરેખર આદિવાસીઓનું કલ્યાણ થયું છે. 76.94 કરોડ રૂપિયાના ખર્ચે 58,000થી વધુ લાભાર્થીઓને ખેતીની સંબંધિત સુવિધાઓ આપવામાં આવી છે. એ સિવાય પણ રાજ્યના આદિવાસીઓને આર્થિક રીતે મજબૂત કરવા માટે તેમજ તેમના મૂળિયા મજબૂત કરવા માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી. આવા પ્રયાસો વચ્ચે આદિવાસીઓને તેમની મૂળ સંસ્કૃતિથી દૂર કરવા માટે રીતસર મિશન ચાલ્યું હતું. અત્યારે પણ એના માટે થોડા ઘણા પ્રયાસો તો થતા જ રહ્યા છે. આદિવાસીઓનું ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી બનાવી દેવામાં આવી રહ્યા છે.
એટલે કે એક રીતે આદિવાસીઓના મૂળિયા જ કાપી નાખવાની વાત છે. હિન્દુત્વવાદી સંગઠનો આરોપ મૂકતા રહ્યા છે કે આર્થિક સહાયની લાલચ આપીને આદિવાસીઓનું ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. જેમ કે આદિવાસી વિસ્તારોમાં આ પહેલાં સારી સ્કૂલો નહોતી, છોકરાઓને સારું શિક્ષણ મળે એ માટે અનેક આદિવાસી ખ્રિસ્તી ધર્મ અપનાવવા પણ તૈયાર થઈ જતા હતા. આ રીતના ધર્મ પરિવર્તન રોકવા માટે સરકારે આદિવાસી વિસ્તારોમાં સ્કૂલો શરૂ કરી. એ રીતે આર્થિક લાલચના કારણે પણ અનેક આદિવાસીઓ ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે તૈયાર થઈ જતા હતા, જેને રોકવા માટે આદિવાસીઓનું આર્થિક કલ્યાણ કરવા માટે છેલ્લા 2 દશકથી ખૂબ પ્રયાસો થઈ રહ્યા છે. અત્યાર સુધી આર્થિક લાલચના કારણે અનેક લોકોએ ખ્રિસ્તી ધર્મ સ્વીકારી લીધો છે. તેઓ રવિવારે ચર્ચમાં જવા લાગ્યા છે. તેમના ઘરોમાં જીસસનો ફોટો રહે છે. જોકે કાગળ પર તો તેઓ આદિવાસી જ છે, જેના કારણે ખ્રિસ્તી ધર્મ સ્વીકારનારાઓને પણ અનુસૂચિત જનજાતિ અનામતનો લાભ મળતો રહે છે. હિન્દુત્વવાદી સંગઠનો આવી વ્યક્તિઓને અનામતનો લાભ ન આપવાની માંગણી કરી રહ્યા છે. બીજેપીના નેતાઓ આરોપ મૂકે છે કે ખ્રિસ્તી પ્રચારકોએ આદિવાસીઓને ગેરમાર્ગે દોર્યા હતા. સરકાર દ્વારા અત્યાર સુધી આદિવાસીઓને સમાજના મુખ્ય પ્રવાહની સાથે જોડવાના પ્રયાસો થયા છે, પરંતુ કેટલાક લોકો સમાજથી આદિવાસીઓને અલગ થલગ કરવાની કોશિશ કરી રહ્યા છે. બીજેપીના લોકો આરોપ મૂકે છે કે આવી જ કોશિશના ભાગરૂપે ભીલ પ્રદેશની માંગણી કરવામાં આવી રહી છે, જેનો કન્સેપ્ટ પણ તમારે સમજવો જોઈએ. આદિવાસીઓ માટે એક અલગ આખું રાજ્ય ઊભું કરવાની આ વાત છે. આ અલગ રાજ્યમાં કયા કયા વિસ્તારોને સમાવવાની માંગણી થઈ રહી છે એ પણ તમારે જાણવું જોઈએ. ભીલ સમાજે 4 રાજ્યોના 49 જિલ્લાઓને ભીલ પ્રદેશમાં સામેલ કરવાની માંગણી કરી છે, જેમાં મુખ્યત્વે રાજસ્થાનના બાંસવાડા, ડુંગરપુર, બાડમેર, જાલોર, સિરોહી, ઉદયપુર, ઝાલાવાડ, રાજસમંદ, ચિત્તોડગઢ, કોટા, બારન અને પાલીનો સમાવેશ થાય છે. ગુજરાતની વાત કરીએ તો અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, વડોદરા, તાપી, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, સાબરકાંઠા, બનાસકાંઠા, ભરૂચ અને વલસાડનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો ઇન્દોર, ગુના, શિવપુરી, મંદસૌર, નીમચ, રતલામ, ધાર, દેવાસ, ખંડવા, ખરગોન, બરહાનપુર, બરવાની અને અલીરાજપુરનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના પાલઘર, ઠાણે, નાસિક, ધુલે, જલગાંવ અને નંદુરબાર જિલ્લાઓનો સમાવેશ થાય છે. આખરે ભીલ પ્રદેશની રચના માટેની માંગણી કરવા પાછળનો વિચાર શું છે? આદિવાસીઓમાં ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે જો આદિવાસીઓનું અલગ રાજ્ય રચવામાં આવશે તો તેમનું ભલું થશે. વાસ્તવમાં આદિવાસીઓને શહેરો અને ગામડાઓ સાથે જોડીને જ તેમનું ખરા અર્થમાં કલ્યાણ કરી શકાય. જો આદિવાસીઓ શહેરો અને બીજા ગામડાની સાથે જોડાશે તો સહેલાઈથી તેમની દેશી વસ્તુઓનું વેચાણ કરી શકાશે. એ રીતે તેઓ આર્થિક રીતે વધારે સંપન્ન થઈ શકે. બીજી તરફ શહેરો અને ગામડાના લોકોને કુદરતના ખજાનાથી ભરપૂર વસ્તુઓનો લાભ મળે. એટલા માટે જ બંને માટે એ ફાયદાકારક સ્થિતિ છે. એટલા માટે જ અલગ થલગ માટે કોશિશ ન કરવી જોઈએ. હિન્દુત્વવાદી નેતાઓ મેસેજ આપતા રહે છે કે બટોગે તો કટેંગે. તેમની દલીલ છે કે જાતિ કે જનજાતિના આધારે હિન્દુઓનું વિભાજન ન જ થવું જોઈએ. જો હિન્દુઓ વિભાજિત થશે તો તેમના અસ્તિત્વ પર ખતરો આવી જશે. અત્યાર સુધી દેશનો ઇતિહાસ રહ્યો છે કે વિભાજનથી વિનાશ જ થાય છે. આમ છતાં પણ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની શરૂઆત કરવામાં આવી છે. ભીલ પ્રદેશ મુક્તિ મોરચાનું મિશન સફળ થશે કે નહીં એ તો સમય જ નક્કી કરશે. જોકે આવા જ એક પ્રદેશના નામની પાછળ મુક્તિ મોરચા લખીને આપણા દેશમાં એક મિશન શરૂ કરવામાં આવ્યું હતું. આખરે આજે એનું શું પરિણામ આવ્યું છે એના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ક્યારેક જીવનમાં કોણ શુભેચ્છક હોય છે અને કોણ શત્રુ છે એની ઓળખ કરવી મુશ્કેલ થઈ જતી હોય છે. બીજા બધાની જેમ આદિવાસીઓને પણ ક્યારેક ગેરસમજ થઈ જતી હોય છે. અત્યારે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની સ્થાપના કરવામાં આવી છે. જો કે બીજેપીના નેતાઓ કહે છે કે કેટલાક મોરચાઓનો ઇતિહાસ સારો નથી. જેમ કે ઝારખંડ મુક્તિ મોરચાની 1973માં સ્થાપના કરવામાં આવી હતી, જે હેઠળ અલગ ઝારખંડ રાજ્યની સ્થાપનાની માંગણી કરવામાં આવી હતી. ઝારખંડ રાજ્યની સ્થાપના પણ થઈ. અલગ અલગ પાર્ટીઓએ આ રાજ્યમાં અલગ અલગ સમયે રાજ કર્યું, જેના સ્વાભાવિક રીતે અલગ અલગ પરિણામ આવ્યા છે.
અત્યારની ઝારખંડ મુક્તિ મોરચા ગઠબંધન સરકારમાં કોંગ્રેસ, ઝારખંડ મુક્તિ મોરચા અને લાલુની આરજેડી સામેલ છે. ઝારખંડ મુક્તિ મોરચાએ ઝારખંડની રચના માટે આંદોલન શરૂ કર્યું હતું ત્યારે આદિવાસીઓનું કલ્યાણ થશે એવી ગેરંટી આપવામાં આવી હતી. 5 વર્ષનું રાહ જોતાં લાગે છે કે આ ગેરંટી ડૂલ થઈ ગઈ છે. છેલ્લા 5 વર્ષમાં ઝારખંડમાં આદિવાસી સંસ્કૃતિના મૂળિયા ખલાસ કરવાના પ્રયત્નો થયા છે. આદિવાસીઓની સંસ્કૃતિને ખતમ કરવા માટે રીતસર પ્રયાસો ચાલી રહ્યા છે, જેને રોકવાના બદલે પ્રોત્સાહન આપવામાં આવે છે. ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં દર વર્ષે 8મી નવેમ્બરે ખાસ પ્રકારનો મેળો યોજાય છે. આ દિવસે આદિવાસીમાંથી ખ્રિસ્તીમાં કન્વર્ટ થઈ ગયેલા લોકો મળે છે. આ મેળાની સંખ્યા જોઈને સ્પષ્ટ થઈ જાય કે કેટલા મોટા પ્રમાણમાં આદિવાસીઓ તેમના મૂળિયામાંથી સાવ કપાઈ ગયા છે. ખ્રિસ્તી પ્રચારકો આદિવાસીઓને કન્વર્ટ કરી રહ્યા છે. બીજી બાજુ આદિવાસી વિસ્તારોમાં મોટા પાયે બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનો ઘૂસણખોરી કરી રહ્યા છે. આદિવાસીઓના પવિત્ર સ્થાન સરના ધીરે ધીરે ગાયબ થઈ રહ્યા છે. એના બદલે ચારે તરફ મસ્જિદો અને મદ્રેસાઓ જોવા મળે છે. આદિવાસીઓ તેમની માટી, રોટી અને બેટી ત્રણેય ગુમાવી રહ્યા છે. બીજેપીએ ઝારખંડની ચૂંટણીમાં જોરશોરથી આ મુદ્દો ઉઠાવ્યો હતો. આદિવાસીઓ હિન્દુઓ જ છે. જોકે ઇન્ડિયા ગઠબંધનની સરકારે ભાગલા પાડવા માટે ભયાનક કાવતરું રચ્યું હોવાના આરોપો લાગ્યા. ભારતીય બંધારણે 6 ધર્મોને માન્યતા આપી છે. આ 6 ધર્મો એટલે કે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈન. જોકે નવેમ્બર 2020માં આ ગઠબંધન સરકાર આદિવાસીને હિન્દુઓથી અલગ કરવા માટે એક ઠરાવ લાવી હતી. ઝારખંડ વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા ઠરાવમાં સરનાને આદિવાસીઓનો અલગ ધર્મ ગણાવાયો હતો. બીજેપીએ ઝારખંડ સરકારના ઈરાદા સામે સવાલો તો ઉઠાવ્યા, પરંતુ આ પ્રસ્તાવને સપોર્ટ પણ આપ્યો છે. એક તરફ ઝારખંડ સરકાર આવા કાવતરા રચે છે, બીજી તરફ ખ્રિસ્તી પ્રચારકો આદિવાસીઓનું ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે. હવે અમે તમને કેટલીક ચોંકાવનારી વાત કહીશું. ઝારખંડની અનફોલ્ડિંગ વર્લ્ડ નામની સંસ્થાના CEO ડેવિડ રિવ્ઝે કહ્યું હતું કે કોરોના કાળમાં લગભગ 1 લાખ લોકોને ખ્રિસ્તી બનાવી દેવામાં આવ્યા હતા. મદદ આપીને લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું. રિવ્ઝે એમ પણ કહ્યું હતું કે છેલ્લા 25 વર્ષમાં જેટલા ચર્ચ નથી બન્યા એટલા ચર્ચ કોરોના કાળમાં તૈયાર થઈ ગયા. હિન્દુત્વવાદી નેતાઓએ કેટલીક હકીકતો આપી છે, જેમ કે ખ્રિસ્તી પ્રચારકોને જ્યાં પણ ખાલી જગ્યા મળે ત્યાં તેઓ સૌથી પહેલાં ક્રોસ મૂકી દે છે. એ પછી ત્યાં ચર્ચ બનાવી દે છે. થોડા જ સમયમાં ઝારખંડ સરકારના અધિકારીઓની મહેરબાનીથી આ ચર્ચ સુધી જવા માટેનો રસ્તો પણ તૈયાર થઈ જાય છે. એ પછી ત્યાં પ્રાર્થના ચાલતી રહે છે. એના પછી લોકો ખૂબ વિરોધ કરે તો પણ એ ચર્ચ ત્યાં જ રહે છે. એટલું જ નહીં, મદદ કરવાના નામે લોકોને ચર્ચમાં લાવવામાં આવે છે અને અહીં તેમનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. આ જમીન પણ આદિવાસીઓની જ હોય છે, એટલે તેમની પાસેથી તેમનો ધર્મ અને જમીન બંને છીનવી લેવામાં આવે છે. સાહિબગંજ એનું એક ઉદાહરણ છે. 1961માં સાહિબગંજની કુલ વસ્તી 4,14,000 હતી, જેમાંથી મુસલમાનોની વસ્તી 82,000 હતી, એટલે કે કુલ વસ્તીના લગભગ 20% થાય. 2011માં સાહિબગંજની વસ્તી 11.5 લાખ થઈ, જેમાં મુસ્લિમ વસ્તી લગભગ 4 લાખ થઈ ગઈ, એટલે કે કુલ વસ્તીના લગભગ 35% થયા. 1951માં ઝારખંડ બિહાર રાજ્યનો ભાગ હતો, ત્યારે ઝારખંડના આ ક્ષેત્રમાં આદિવાસીઓની વસ્તી 35.38% હતી. ઝારખંડ રાજ્યની રચના બાદ 2011માં આદિવાસીઓની વસ્તી ઘટીને 26.2% થઈ ગઈ. 1951માં મુસલમાનોની વસ્તી 8.9% હતી, જે વધીને 2011માં 14.5% થઈ ગઈ. બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનો ઘૂસણખોરી કરીને ઝારખંડના વિશાળ પ્રદેશ સંથાલ પરગણામાં આવે છે. આ ક્ષેત્રમાં ગોડ્ડા, દેવધર, દુમકા, જામતારા, સાહિબગંજ અને પાકુડ એમ કુલ 6 જિલ્લા આવે છે. આ 6 જિલ્લામાં 1951માં આદિવાસી સમુદાયની વસ્તી 44% હતી. 2011માં ઘટીને 26% થઈ ગઈ છે. આદિવાસીઓની વસ્તી ઘટી છે, જ્યારે મુસલમાનોની વસ્તીમાં વધારો થયો છે. અમે 2011ની વસ્તી ગણતરીના આંકડા તમને આપ્યા, જો કે 2021ની વસ્તી ગણતરી થઈ હોત તો કદાચ લેટેસ્ટ હકીકત જાણી શકાઈ હોત. હવે પછી વસ્તી ગણતરી જાહેર થશે ત્યારે ખરી હકીકત સામે આવશે. હવે તમે 2 સ્થિતિ વિચારો. એક તરફ આદિવાસીઓના મૂળિયા બચાવવા માટે ન્યૂઝીલેન્ડમાં સંઘર્ષ ચાલી રહ્યો છે, ત્યાંના માઓરી સમુદાયના લોકો લડત લડી રહ્યા છે. બીજી તરફ ગુજરાતમાં અલગ ભીલ પ્રદેશ રચવા માટે માંગણી કરવામાં આવી રહી છે. એક હકીકત ઝારખંડની પણ છે, જ્યાંની રચના બાદ ત્યાંના મૂળ લોકોનો સિસ્ટેમેટિક રીતે સફાયો બોલાવવામાં આવી રહ્યો છે, જે મૂળ સંસ્કૃતિ પર જ પ્રહાર છે. એટલા માટે જ આપણા દેશના આદિવાસીઓએ વિચાર કરવો પડશે, નક્કી કરવું પડશે કે
કે આખરે તેમનો સાચો તારણહાર કોણ છે, કોણ તેમની સંસ્કૃતિને બચાવવા ઈચ્છે છે અને કોણ તેમની સંસ્કૃતિને ખલાસ કરવા ઈચ્છે છે. અમે વધુ એક વખત કહીશું કે આદિવાસીઓએ પાયાની આ બાબતોનો વિચાર કરવો જ પડશે. ખેર, આના પુસ્તકમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.